તો વાત કરીએ અમરેલીની। અમરેલી જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી હાથ ધરાઈ છે। ખાંભા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પકડાયેલા વિદેશી દારૂના જથ્થાનો કાયદેસર રીતે નાશ કરવામાં આવ્યો હતો। પોલીસ અને વહીવટીતંત્રની હાજરીમાં લાખો રૂપિયાના મુદ્દામાલનો નાશ કરાતા કાયદાનો કડક સંદેશ આપવામાં આવ્યો છે। અમરેલી જિલ્લાના ખાંભા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અગાઉ પકડાયેલા વિદેશી દારૂના મોટા જથ્થાનો આજે નાશ કરવામાં આવ્યો હતો। અંદાજે 12,845 બોટલો, જેની કિંમત ₹59,95,871 જેટલી થાય છે, તેનો ચલાલા નજીક બલાડા ચોકડી પાસે ખુલ્લી જગ્યામાં નાશ કરાયો હતો। આ કામગીરી દરમિયાન ધારી ડિવિઝનના એએસપી જયવીર ગઢવી, એસડીએમ જાડેજા, નશાબંધી વિભાગના અધિકારીઓ, ખાંભા પોલીસ સ્ટેશનના પીઆઈ સુડાસમા, મામલતદાર તથા પ્રાંત અધિકારી સહિત પોલીસનો કાફલો હાજર રહ્યો હતો। સમગ્ર કામગીરી દરમિયાન કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। આ કાર્યવાહી દ્વારા ગેરકાયદેસર દારૂના વેપાર સામે પોલીસની સખ્ત કામગીરીનો સંદેશ આપવામાં આવ્યો છે। રોજ ધારી ડિવિઝનના ખાંભા પોલીસ સ્ટેશનના જે પ્રોહિબિશનનો મુદ્દામાલ છે એની નાશની કામગીરી રાખવામાં આવેલી છે, જેનામાં માનનીય એસડીએમ ધારી સાહેબ, ખાંભા પીઆઈ અને જે પ્રોહિબિશન અધિકારીઓ છે હાજર રહેલા છે। આજરોજ કુલ જે નાશપાત્ર બોટલો છે એ 17 ગુનાની 12,845 છે, જેની કુલ મુદ્દામાલની કિંમત 59,95,371 છે। દરેક અધિકારીઓની ઉપસ્થિતિમાં આજે છે બધી બોટલોનો એનું નિકાલ કરવામાં આવેલું છે।